કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। નરેન્દ્રભાઈ, છેવટે હવે રંજનબેને ઉમેદવારી ન કરવાનો નિર્ણય કર્યો છે, ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે, શું કહેશો? ના, સ્પષ્ટ રીતે રંજનબેને ચૂંટણી લડવાનો નિર્ણય નથી કર્યો। ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે એમને ચૂંટણીમાંથી દૂર થવાનું કહી દીધું। આ તો પોતાનું સન્માન બચાવવાની વાત છે અને ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અને જે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ 10 વર્ષમાં આ બેને કશું કર્યું નથી, પોતાનું ડેવલપમેન્ટ કર્યું છે, મોલ બનાવ્યા છે, ભ્રષ્ટાચાર, વડોદરાનો વિકાસ અટકી ગયો છે, વડોદરા શહેર સ્તબ્ધ થઈ ગયું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા પહેલીવાર બહાર આવી ગઈ અને વડોદરા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત જણાતા હાઈકમાન્ડે શરમજનક રીતે એના ઉમેદવારને કહી દેવું પડ્યું છે કે તમે પોતાની રીતે પાછી ટિકિટ ખેંચી લો, નહીતર ખૂબ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। એટલે સ્પષ્ટ રીતે એમનો અંતરાત્મા નથી જાગ્યો। ભાજપ હાઈકમાન્ડ દ્વારા એમને ત્યાંથી રદ કરી દીધા છે।